શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 13 દ્રઢ ધનવાનું આખ્યાન અને વાર્તા સાંભળીશું દોકડાની. નૈમિષારણ્ય મધ્ય બિરાજમાન મહાજ્ઞાની સૂત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, પૂર્વકાળે મહાજ્ઞાની એવા સનાતન નામના એક મહર્ષિએ દેવર્ષિ નારદને દ્રઢ ધન્વા નામના રાજાનું પવિત્ર આખ્યાન કહી સંભળાવેલું. તે આખ્યાન આજે હું તમને કહી સંભળાવું છું. હૈ હૈ નામના એક દેશના રાજાનું નામ ચિત્રધર્મા હતું. એ મહાસત્યવાદી, સદા સત્યના પથ પર ચાલનાર, ઘણો જ બુદ્ધિશાળી શૂરવીર અને પ્રજાપાલક હતો. એના પુત્રનું નામ દ્રઢ ધન્વા હતું. એ સર્વગુણ સંપન્ન અને 64 વિદ્યામાં પ્રવીણ હતો. વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુરુને દક્ષિણા આપીને જ્યારે દ્રઢ ધન્વા નગરીમાં પાછો આવ્યો, ત્યારે પ્રતાપી પુત્રના 32 લક્ષણો જોઈને રાજા ચિત્રધર્માના મનમાં વૈરાગ્ય ઉપજ્યો. પ્રતાપી પુત્રને રાજનો કારભાર સોંપીને એકાંતવાસમાં ઈશ્વરની આરાધના કરી ભવપાર કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. બીજા જ દિવસે એણે પુત્રને બોલાવીને રાજનો કારભાર સોંપ્યો અને પોતે સંસાર ત્યાગ કરી સંન્યાસ્ત ગ્રહણ કરી વન તરફ પ્રયાણ કર્યું. વનમાં આશ્રમ બાંધી નિરાહાર વ્રત કર્યું. ધ્યાનવસ્થામાં પ્રાણનો ત્યાગ કરીને વૈકુંઠમાં વાસ કર્યો. પિતાજીના દેહ મુક્તિના સમાચાર સાંભળીને કુમાર દ્રઢ ધન્વાએ પિતાજીનું શ્રાદ્ધ કર્મ કર્યું, અન્ન વસ્ત્રના દાન દીધા, બ્રાહ્મણની 84 કરી ગાયોના દાન દીધા અને ધર્મનીતિ પ્રમાણે રાજ કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશી અતિ સ્વરૂપવાન કુંવરી ગુણવંતી સાથે એના લગ્ન થયા. રૂપ અને ગુણમાં અજોડ એવી એ કન્યાથી 4 પુત્રો અને 1 પુત્રીનો પિતા બન્યો. કુંવરોના નામ અનુક્રમે ચિત્રવાહ, ચિન્નવાક, મણિમાન અને ચિત્રકુંડલ રાખ્યા. પુત્રીનું નામ ચારુમતી રાખ્યું. એક વખતની વાત છે, એકાંતમાં બેઠેલા રાજા દ્રઢ ધન્વાને વિચાર આવ્યો કે પૂર્વજન્મમાં એવા કયા દાન પુણ્ય, હોમ હવન અને ધર્મ ધ્યાન કર્યા હશે કે મને આ જન્મે પૃથ્વી પર આવું સ્વર્ગ સુખ મળ્યું. આ વિચારમાં રાજા દ્રઢ ધન્વાને આખી રાત ઊંઘ ન આવી. સવારમાં પ્રાંત કાર્યથી પરવારીને રાજા મૃગયા રમવા નીકળ્યા. અરણ્યમાં શિકારની શોધમાં રાજા આગળ ને આગળ વધતો ગયો. ત્યાં જ એની નજર એક મૃગ પર પડી. રાજાએ પોતાનો અશ્વ એ મૃગની પાછળ દોડાવ્યો. અરણ્યમાં મૃગ એક ઝાડીમાં અદૃશ્ય થઈ ગયું. રાજાએ એની ઘણી શોધ કરી, પણ મૃગ ક્યાંય ન મળવાથી રાજા હતાશ થઈ ગયો. મધ્યાહ્ન આગ વરસાવતો હતો. રાજાને તીવ્ર તરસ લાગી હતી. ગળે કાંચકી બાજી ગઈ હતી. તરસથી પીડાતો રાજા દ્રઢ ધન્વા એક સરોવરના કિનારે ગયો. શીતળ જળથી તૃષા छिપાવીને એક વટવૃક્ષની શીતળ છાયા તળે વિશ્રામ કરવા આડા પડખે થયો. ત્યાં જ એના કાને કોઈ મનુષ્યની વાણી અથડાઈ. ઊંચે જોયું તો એક પોપટ બોલી રહ્યો હતો. એનો અવાજ ઘણો જ મોહક હતો. એ શુદ્ધ સંસ્કૃતમાં રાજાને એક શ્લોક કહેવા લાગ્યો, જેનો અર્થ નીચે પ્રમાણે થતો હતો: હે રાજા, તું વૈભવ વિલાસ અને એશો આરામમાં રચ્યો-પચ્યો રહે છે, પરંતુ જીવનના સાચા તત્વનો તે કદી વિચાર કર્યો નથી. તું જીવનની સાચી સિદ્ધિ સ્વરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? આવી હૃદયસ્પર્શી બોધભરી વાણી સાંભળીને પ્રસન્ન થયેલા રાજા દ્રઢ ધન્વાને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ સાક્ષાત સુખદેવજી મહારાજ છે. એ જ મારા જેવા અજ્ઞાન જીવને ભવસાગરમાંથી તારવા માટે આવ્યા છે. રાજા દ્રઢ ધન્વા આવા ગહન વિચારમાં ડૂબેલો છે
ત્યાં જ એની શોધ કરતા અંગરક્ષકો ત્યાં આવી ગયા. એ જ વખતે બોધદાયક વાણી ઉચ્ચારતો પોપટ ત્યાંથી અદૃશ્ય થઈ જતા રાજાની નિરાશાનો પાર ન રહ્યો. નિરાશ હૈયે રાજા નગરીમાં પાછો ફર્યો. હવે એને ખાવું, પીવું, સૂવું અકારું લાગવા માંડ્યું. પોપટે કહેલો શ્લોક કેમે કરીને ભૂલાતો ન હતો. 32 ભાતના ભોજન ફિક્કા લાગતા હતા. રાણી ગુણવંતીએ ભરથાનને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કર્યા, પણ કેમે કરીને રાજાની ઉદાસી હળવી થતી ન હતી. રાજા તો ગાંડો થઈ ગયો. રાત દિવસ એક જ શ્લોક બોલ્યા કરતો હતો. રાજાની આવી હાલતથી પ્રજાજનો પણ ચિંતા કરવા લાગ્યા. આ તો અધ્યાય 13મો અને હવે વાર્તા સાંભળીશું દોકડાની. નવાનગર નામનું એક ગામ. ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે. એને એક દીકરો. મા દીકરો ઘણા ભાવિક. જે મળે એ સંતોષથી ખાય. દીકરો ગામમાં લોટ માગવા જાય. વાર તહેવારે સીધું મળે, પાય પૈસો દક્ષિણા મળે અને મા દીકરાનું ગાડું ગબડે. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. રોજ નદીએ નાવા જાય, વાર્તા સાંભળે અને એકટાણા કરે. બ્રાહ્મણીની ઈચ્છા એવી કે દીકરો પણ આ વ્રત કરે તો સારું, પણ દીકરો તો લોટ માંગવામાંથી ઊંચો જ ન આવે. બ્રાહ્મણીએ બહુ સમજાયો ત્યારે દીકરો નદીએ નાવા તૈયાર થયો. છેલ્લા 5 દિવસ બાકી હતા. માનું મન રાખવા દીકરો બ્રાહ્મ મુહૂર્તે ઉઠીને પહોંચી ગયો નદીએ. ડૂબકી ખાઈને નીકળ્યો બહાર. ભીના કપડે ઘેર આવવા નીકળ્યો. ટાઢ ઘણી હતી એટલે દાંત કકડે. દીકરો તો પુરુષોત્તમ પ્રભુનું નામ લેતો જાય. રસ્તામાં ઝીલણે શીલણે શિવાલય આવ્યું. દીકરાએ વિચાર કર્યો કે માં કચકચ કરશે, માટે લાવ શંકર ભગવાનને જળ ચડાવતો જાઉં. છોકરો તો ગયો શિવાલયમાં. જઈને જોયું તો શિવ પાર્વતીજી સોગઠાબાજી રમે છે. રમતનો રંગ જામ્યો છે. ત્યાં જ શિવ બોલી ઉઠ્યા કે હું જીત્યો. પાર્વતી કહે હું જીતી. બંને રકઝક કરવા લાગ્યા. ત્યાં જ શિવની નજર છોકરા પર પડી. શિવે છોકરાને બોલાવીને પૂછ્યું કે બટુક, સાચું બોલ, કોણ જીત્યું? બટુક ઘણો ચાલાક હતો. એણે વિચાર કર્યો કે સ્ત્રી માત્રને પ્રશંસા ગમે છે, માટે માતાજી જીત્યા એમ કહું તો મને ઇનામ મળે અને દારિદ્ર્ય દૂર થાય. બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. પાર્વતીએ ખુશ થઈને બટુકને 2 મહામૂલા રત્ન આપ્યા. બટુક તો રાજીના રેડ થઈ ગયો. રત્ન લઈને દોડ્યો ઘર તરફ. રસ્તામાં નદી આવી. લોટો ભરવા વાંકો વળ્યો ત્યાં તો બંને રત્ન પાણીમાં પડી ગયા. બટુકે બહુ શોધ્યા પણ રત્ન ન મળ્યા એટલે ભાગ્યને ભાંડતો ભાંડતો ઘેરે ગયો. ઘેર જઈને માને વાત કરી ત્યારે મા બોલી કે દીકરા, અકર્મીનો પડ્યો કાણો. ભાગ્યમાં હોય તો જ ભોગવાય, માટે અફસોસ ન કર. બીજા દિવસે પણ એવું જ બન્યું. બીજા દિવસે પણ બટુક બોલ્યો કે માતાજી જીત્યા. માતાજીએ ખુશ થઈને કાનની ઝાલ બટુકને આપી. આજે ગઈકાલ જેવી ભૂલ ન થાય અને હાથમાં આવેલું ધન ચાલ્યું ન જાય એટલા માટે બટુકે ઝાલ ધોતિયાના છેડે બાંધી દીધી અને આવ્યો ઘેર. ઝાલ જોઈને માના આનંદનો પાર ન રહ્યો. આવા અલૌકિક આભૂષણના તો એટલા પૈસા મળે કે આખી જિંદગી બેઠા બેઠા ખવાય. ઝાલ ગોખલામાં મૂકી ને મા તો ગઈ ચૂલેથી શાક ઉતારવા. પાછળથી પડોશણ દેવતા લેવા આવી. કિંમતી ઝાલ જોઈને એની દાઢ ડળકી. આગળ જોયું, પાછળ જોયું અને ઝાલ લઈને ચાલતી થઈ. મા શાક ઉતારીને આવી. જોયું તો ઝાલ ન મળે. મા તો બેબાકડી થઈ ગઈ. પછી બેઠી લમણે હાથ દઈને રોવા. ત્રીજા દિવસે પણ બટુક બોલ્યો કે માતાજી જીત્યા. એટલે પાર્વતીએ ગળામાંથી લાલ માણેકનો હાર ઉતારીને આપી દીધો. બટુકે ઘેર જઈને એ હાર માને આપ્યો. મા હરખાતી હરખાતી હાર જોવા લાગી. ત્યાં તો સમડી ઉડતી ઉડતી આવી. લાલ માણેક જોઈને એણે તરાપ મારી. એને એમ કે કંઈક ખાવાનું હશે. સમડી તો હાર લઈને ઉડી ગઈ. મા દીકરો લમણે હાથ દઈને રોવા લાગ્યા. ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે ખોટું નથી બોલવું. થવું હોય તે થાય. આજે તો પિતાજી જીત્યા એમ બોલવું. નક્કી કર્યા પ્રમાણે બટુક પિતાજી જીત્યા એમ બોલ્યો એટલે શિવજીએ
જટા ખંખેરી, એમાંથી એક દોકડો કર્યો. એ દોકડો બટુકને આપતા કહ્યું, આનાથી તારું દારિદ્ર્ય ટળશે. રસ્તામાં જે કોઈ પેલું સામું મળે એની પાસેથી આ દોકડાની વસ્તુ ખરીદી લેજે, તારું ભાગ્ય પલટાઈ જશે. વાત સાંભળીને પાર્વતીજી ખડખડાટ હસ્યા. બટુક પણ ભોંઠો પડીને વિચાર કરવા લાગ્યો કે માણેક, ઝાલ અને રત્નો મારું ભાગ્ય ન પલટી શક્યા તો આ દોકડો શું પલટવાનો હતો. છતાં શિવજીને ખોટું ન લાગે એટલા ખાતર દોકડો લઈને બટુક ઘર તરફ પાછો ફર્યો. રસ્તામાં માછલા વેચતો માછીમાર મળ્યો. બટુકને સૂખ તો ઘણી ચડી, પણ શિવજીની આજ્ઞા માન્યા વગર છૂટકો ન હતો. બટુકે દોકડો લઈને એક માછલી ખરીદી અને આવ્યો ઘેર. બ્રાહ્મણી તો કાગના ડોળે દીકરાની વાટ જુએ છે. આજે જરા પણ ગફલત ન થઈ જાય એ માટે બટુક સતર્ક છે. બટુકે આવીને માછલી માના હાથમાં મૂકી. માછલી જોતાં જ માને એવો રોષ ચઢ્યો કે માછલીનો ઘા કરીને દીકરાને ધમકાવવા લાગી. પછી કાન પકડીને એને નાહવા બેસાડ્યો. બટુક નાહીને વસ્ત્ર બદલતો હતો ત્યાં જ એક સમડી ઉડતી આવી. એની ચાંચમાં લાલ માણેકનો હાર હતો. સમડી માછલી લેવા નીચે ઉતરી ત્યાં જ બ્રાહ્મણીની નજર એના પર પડી. એની ચાંચમાં હાર જોઈને એણે બૂમ પાડી, ઝાલ ઝાલ સમડી. બ્રાહ્મણીની આ રાડ પડોશણે સાંભળી. એનું નામ સમુડી હતું. ઝાલ ઝાલ એવી બૂમ સાંભળીને એ ડરી ગઈ. નક્કી બ્રાહ્મણીએ પોતે ઝાલની ચોરી કરી છે એ પકડી પાડ્યું છે. હવે થશે ફજેતો. ગભરાયેલી સમુડીએ પટારામાંથી ઝાલ કાઢીને બ્રાહ્મણીના ઉંબરામાં નાખી દીધી. આ બાજુ મા દીકરો સમડી પાછળ દોડ્યા. સમડી હાર નાખીને માછલી ચાંચમાં લઈને ઉડી ગઈ. પણ જ્યાં ચાંચ મારેલી ત્યાં 2 રત્નો પડ્યા હતા. એ રત્ન પાર્વતીએ બટુકને આપેલા હતા. એ જ હતા. પાણીમાં પડતા જ માછલી એ ગળી ગઈ હતી. મા દીકરો તો પુરુષોત્તમ પ્રભુની અપરંપાર લીલા જોઈને ગળગળા થઈ ગયા. હાર મળ્યો, રત્નો મળ્યા અને ઉંમરે પડેલી ઝાલ પણ મળી. પળવારમાં ભાગ્ય આડેથી પાંદડું ખસી ગયું. બ્રાહ્મણીએ ધામધૂમથી વ્રત ઉજવ્યું અને મળેલું ધન સત્કાર્યમાં વાપરીને જીવનના અંતે વૈકુંઠ પામી. પ્રભુ કૃપાથી પળવારમાં પલટાય વિધિના લેખ. રત્ન માણેક હાર પડી રહ્યા, દોકડાએ મારી મેઘ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણી બટુકને ફળ્યા એવા સર્વેને ફળજો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.